એના પછી આવે છે આપણો સવાલ નંબર 6। તો છઠ્ઠા સવાલમાં આપણને શું આપેલું છે, તો સમજાવો કે 7 × 11 × 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? હવે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું થાય? તો જે સંખ્યાઓ અવિભાજ્ય સિવાયની છે એ બધી કેવી થાય? વિભાજ્ય સંખ્યાઓ। તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાને આપણે એક અને તે જ સંખ્યા વડે ભાગી શકીએ અને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા। તો વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું થાય? તો એક અને તે જ સંખ્યા સિવાય કોઈ સંખ્યા વડે આપણે એને ભાગી શકતા હોઈએ તો એ શું થઈ જાય? આપણી વિભાજ્ય સંખ્યાઓ। જે રીતે 4 ને આપણે 1 વડે ભાગી શકીએ, 2 વડે ભાગી શકીએ અને 4 વડે ભાગી શકીએ। તો 1 અને 4 સિવાય કઈ સંખ્યા આવી? 2। તો એ 4 શું થઈ જાય? આપણી વિભાજ્ય સંખ્યા થઈ જાય। તો અહીંયા આપણે સાબિત કરવાનું છે કે આ બંને જે કિંમતો આપેલી છે આ બંને વિભાજ્ય સંખ્યા કેમ છે? તો એનો મતલબ એ થયો કે આ બંનેના અવયવોમાં એક અને તે સંખ્યા પોતે એના સિવાયની કોઈ સંખ્યા મળવી જોઈએ। તો જોઈએ, સૌથી પહેલા તો આ સવાલ લઈ લઈએ આપણે। 7 × 11 × 13 + 13। હવે આમાંથી આપણે 13 કોમન લઈ શકીએ। તો 13 કોમન લઈ લઈએ તો અહીંયા વધ્યું 11 × 7 એટલે કે થઈ જાય 77 વત્તા અહીંયાથી 13 જતા રહ્યા તો વધ્યો 1। તો આને લખી શકીએ 13 × 78। તો આ જે સંખ્યા હતી એનો એક અવયવ આપણને શું મળ્યો? 13। તો આ સંખ્યા કેવી થઈ ગઈ? વિભાજ્ય। કેમ? કારણ કે એક અને તે સંખ્યા પોતે એટલે કે આનો ગુણાકાર જે આવશે એ પોતે સંખ્યા થઈ, એના સિવાય પણ આપણને અવયવ કયો મળ્યો? અવિભાજ્ય 13। તો એનો મતલબ એ થયો કે આ સંખ્યા જે ટોટલ હશે એ કેવી હશે? વિભાજ્ય સંખ્યા હશે। સિમ્પલ થઈ ગયું। એના પછી આ જે બીજી સંખ્યા આપેલી છે તેમાં પણ સેમ વસ્તુ ફોલો કરવાની। ચલો, સૌથી પહેલા તો 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5। તો બધામાંથી બંનેમાંથી આપણે 5 સરખા લઈ શકીએ બહાર। તો અંદર શું વધ્યું? 7 × 6 × 5 તો નીકળી ગયા, 4 × 3 × 2 એટલે કે આનો જવાબ થયો આપણો 1008 વત્તા અહીંયાથી 5 નીકળી ગયા તો વધ્યો 1। તો આ થઈ ગયો 5 × 1009 લખી શકાય આ રીતે। તો અહીંયા જુઓ, એક અને આ બંનેનો ગુણાકાર કરશું એટલે જે સંખ્યા પોતે મળશે એના સિવાયનો અવિભાજ્ય અવયવ કયો મળ્યો આપણને? 5। તેનો મતલબ એ થયો કે આ જે સંખ્યા હશે એ સંખ્યા કેવી હશે? વિભાજ્ય સંખ્યા હશે। સિમ્પલ વસ્તુ હતી।